નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રિકેટને અનિશ્ચિતતાઓની રમત કેમ કહેવામાં આવે છે તેનો પુરાવો વિજય હઝારે ટ્રોફીમાં જોવા મળ્યો। જ્યારે આખી દુનિયાએ માની લીધું હતું કે જમ્મુ કાશ્મીરની ટીમ હારી ગઈ છે, ત્યારે એક એવો ખેલાડી મેદાન પર આવ્યો જેણે ઇતિહાસ લખી દીધો, જેણે માત્ર બોલિંગથી જ નહીં પરંતુ પોતાની વિસ્ફોટક બેટિંગથી હૈદરાબાદના બોલરોના હોશ ઉડાવી દીધા। આપણે વાત કરી રહ્યા છીએ આકિબ નબીની, જેણે 90 રનમાં 20 વિકેટ પડી ગયા હોવા છતાં હૈદરાબાદના હાથમાંથી જીત છીનવી લીધી। આજે આપણે જોઈશું આકિબ નબીની એ અવિશ્વસનીય સદી અને તેની IPL સુધીની સફરની ગાથા। વિજય હઝારે ટ્રોફીમાં જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ વચ્ચેની આ મેચ કોઈ હાઈ વોલ્ટેજ ડ્રામાથી ઓછી નહોતી। હૈદરાબાદે આપેલા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી જમ્મુ કાશ્મીરની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી। સ્કોર બોર્ડ પર માત્ર 90 રન હતા અને ટીમે પોતાની 7 મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી। સ્ટેડિયમમાં બેઠેલા ચાહકો અને ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ખેલાડીઓ પણ હાર સ્વીકારી ચૂક્યા હતા તેમ લાગી રહ્યું હતું। તે સમયે 8મા નંબરે બેટિંગ કરવા આવ્યો આકિબ નબી। કોઈએ કલ્પના પણ નહોતી કરી કે એક ઝડપી બોલર તરીકે જાણીતો આ ખેલાડી બેટથી એવો તરખાટ મચાવશે કે હૈદરાબાદની ટીમ અને સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો જોતા રહી જશે। આકિબ નબીએ મેદાન પર આવતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું। તેણે હૈદરાબાદના સ્પિનરો અને ફાસ્ટ બોલરો પર વળતો હુમલો શરૂ કર્યો। મીડિયા અહેવાલો અનુસાર આકિબે માત્ર 82 બોલનો સામનો કર્યો અને 114 રનની અણનમ ઇનિંગ રમી। તેની આ ઇનિંગમાં 10 શાનદાર ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા। તેણે બાકીના બેટ્સમેનો સાથે મળીને સ્કોરને 268 રન સુધી પહોંચાડી દીધો। આકિબની આ બેટિંગ જોઈને ક્રિકેટના દિગ્ગજો પણ દંગ રહી ગયા, કારણ કે 90 રને 7 વિકેટ પડ્યા પછી કોઈ ટીમ મેચ જીતી જાય તેવી ઘટના ક્રિકેટના ઇતિહાસમાં ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે। આકિબ નબી માત્ર બેટિંગમાં જ હીરો નહોતો, પરંતુ તેણે પહેલા બોલિંગમાં પણ પોતાની તાકાત બતાવી હતી। હૈદરાબાદની ઇનિંગ દરમિયાન આકિબે આશરે 10 ઓવરના સ્પેલમાં શિસ્તબદ્ધ બોલિંગ કરી અને 56 જેટલા રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી। તેની શાનદાર બોલિંગે હૈદરાબાદના શરૂઆતના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા। એક જ મેચમાં 3 વિકેટ લેવી અને પછી આવી તોફાની સદી ફટકારવી એ સાબિત કરે છે કે આકિબ નબી ભારતીય ઘરેલું ક્રિકેટનો આગામી મોટો ઓલરાઉન્ડર બનવા જઈ રહ્યો છે। આકિબ નબીના આ શાનદાર પ્રદર્શન પાછળ તેના પર થયેલો વિશ્વાસ પણ જવાબદાર છે। મીડિયા અહેવાલો અનુસાર તાજેતરમાં યોજાયેલી IPL 2026ની મિની ઓક્શનમાં આકિબ નબીનું નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું। માત્ર 30 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા આ ખેલાડી માટે દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર જંગ જામ્યો હતો। અંતે દિલ્હી કેપિટલ્સે આશરે 8.40 કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને આકિબને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તેની ટેલેન્ટને ઓળખવામાં ફ્રેન્ચાઇઝીઓએ કોઈ કસર છોડી નહોતી અને આ ઇનિંગે સાબિત કર્યું કે તેના પર ખર્ચાયેલા કરોડો રૂપિયા એકદમ સાચા હતા। આકિબ નબી હવે જમ્મુ કાશ્મીરના યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે। ઉમરાન મલિક પછી આકિબ બીજો એવો ખેલાડી છે જેણે પોતાની રમતથી આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે। તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે દબાણની સ્થિતિમાં ગભરાવાને બદલે લડવાનું પસંદ કરે છે। વિજય હઝારે ટ્રોફીમાં તેણે જે અશક્ય જીત અપાવી છે તે તેને આવનારા સમયમાં ટીમ ઇન્ડિયાના દરવાજા સુધી લઈ જઈ શકે છે। જો આકિબ આવું જ પ્રદર્શન IPLમાં પણ ચાલુ રાખશે તો દિલ્હી કેપિટલ્સ માટે તે સૌથી મોટો મેચ વિનર સાબિત થશે। 90 રને 7 વિકેટ જેવી સ્થિતિમાંથી ટીમને જીતાડવી એ કોઈ સામાન્ય વાત નથી। આકિબની આ ઇનિંગ વર્ષો સુધી યાદ રાખવામાં આવશે। તમને શું લાગે છે? શું આકિબ નબીને ટીમ ઇન્ડિયામાં તક મળવી જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।